નેક્સ્ટ ટોપિક લર્ન કરવાનો છે ટોપિક છે મેર એન્ડ સેલોક્સ 4 બ્રાન્ચ મોડેલ ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. તો અલગ અલગ 4 બ્રાન્ચ આપવામાં આવેલી છે જે છે પરસીવિંગ ધ ઇમોશન્સ. તો પહેલા તો તમારે ઇમોશન્સ છે એને કઈ રીતે સમજવા, કઈ રીતે એને મેનેજ કરવા, પહેલા તો એ તમારે જોવાનું છે, બરાબર છે. એટલે પરસીવિંગ ધ ઇમોશન્સ કે તમારી પાસે એ કેપેબિલિટીઝ હોવી જોઈએ કે તમે બીજા લોકોને ફેસ કરી શકો, બરાબર છે, બીજા લોકોના ઇમોશન્સ સમજી શકો, બરાબર છે. એ જે એડવાન્સ અન્ડરસ્ટેન્ડિંગ છે એ તમારી પાસે હોવી જોઈએ, પરસીવિંગ ઇમોશન્સ છે. નેક્સ્ટ યુઝિંગ ધ ઇમોશન્સ ટુ ફેસિલિટેટ ધ થોટ. તો તમે જે કેપેસિટી યુટિલાઇઝ એવી રીતે કરો કે જેનાથી તમે તમારા થોટને સમજી શકો, તમારા ઇમોશન્સ છે એને સમજી અને તમે એ વસ્તુ છે એ આગળ પ્રોસેસ કઈ રીતે કરવી અથવા તો કઈ રીતે આગળ સ્ટેપ લેવું એ સમજી શકો, બરાબર છે. ઇમોશન્સ છે એ વન ટાઈપ ઓફ ક્રિએટિવિટી છે કે તમે જેવું વિચારશો એવી જ તમને ઇમોશન આવશે, બરાબર છે. એટલે તમારા થોટ્સ છે એને ફેસિલિટેટ કરશે, તમારા થોટ્સ છે એને લીડ કરશે, ગાઈડ કરશે. અન્ડરસ્ટેન્ડિંગ ધ ઇમોશન્સ, તમે આ પોતાની ઇમોશન સમજો, સાથે સાથે તમે બીજાની નીડ્સ એન્ડ ઇમોશન સમજી શકો. મેનેજિંગ ધ ઇમોશન્સ, તો જેમ કે ખૂબ એવી સ્ટ્રેસફુલ સિચ્યુએશનની અંદર તમારે એંગ્રી નથી થવાનું, એની સાથે સાથે તમારે તમારા ઇમોશન્સને રેગ્યુલેટ કરવાના છે, મેનેજ કરવાના છે, બરાબર છે. તો એ સિચ્યુએશન જે છે, જો ઇમોશનલ ઇન્ટેલિજન્સ હશે તો મેનેજિંગ ઇમોશન્સ છે એ તમે ઇઝીલી કરી શકશો, બરાબર છે. તો એક આ મેનેજિંગ ઇમોશન્સનો એક પોઈન્ટ છે. તો આ 4 અલગ અલગ બ્રાન્ચ છે કે જે આ એક્સપર્ટે આપેલી છે, બરાબર છે. જેમ ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે જે વ્યક્તિ હોય એની અંદર આ 4 જે વસ્તુઓ છે એ હોય છે, બરાબર. નેક્સ્ટ એડવાન્ટેજીસ ઓફ ઇમોશનલ ઇન્ટેલિજન્સ કોચિંગ, એટલે EIQ, એને ઇમોશનલ ઇન્ટેલિજન્સ પણ આપણે કહી શકીએ. તો અલગ અલગ એડવાન્ટેજીસ આપેલા છે. helps you relate well and cooperate with others in workplace, means કે understanding other people's emotion and motives. તો તમે બીજાના ઇમોશન શું છે, બીજાના ઇન્ટેન્શન્સ શું છે એ તમે સમજી શકો, બરાબર છે. તમે એની સાથે કોઓપરેટ કરી શકો. જો ટ્રુ ઇન્ટેન્શન્સ છે તો તમે એના પર ટ્રસ્ટ કરી શકો, અધરવાઇઝ તમે એને ઇગ્નોર પણ કરી શકો. તો આ એક એબિલિટી ડેવલપ થશે. It helps you achieve your goals, means કે cooperation with others and emotional management and maturity. તો અમુક એવી સિચ્યુએશન છે જેમાં મેચ્યોરિટી બતાવવી જરૂરી છે, બરાબર છે, અને ઇમોશન મેનેજમેન્ટ હોવું જોઈએ. બીજા સાથે કોઓપરેશન કરવાનું, વર્કિંગ મેથડની અંદર, વર્કિંગ સ્કિલ્સની અંદર, બરાબર છે. પોતાની હેબિટ્સ, સામેવાળાની હેબિટ્સ, તો બધા સાથે તમારે કોઓપરેટ કરવું પડશે તો તમારા ગોલ અચીવ થશે. મેન્ટેનિંગ ધ સેટિસ્ફાઈંગ પર્સનલ રિલેશનશિપ, તો તમારા રિલેશનશિપ્સ છે એ તમારે મેન્ટેન કરવાના છે, બરાબર છે. બાય મેનેજિંગ એન્ડ બેલેન્સિંગ યોર ઇમોશન્સ, તો તમારા ઇમોશન્સ પણ છે એ વધારે ઇમોશનલ પણ નથી થવાનું અને રિલેશનશિપ પણ મેન્ટેન કરવાના છે. લીવ અ મોર બેલેન્સ્ડ લાઈફસ્ટાઈલ, પર્સનલ એન્ડ ઇમોશનલ મેનેજમેન્ટ, તો મેનેજમેન્ટ તમારું પર્સનલ એન્ડ ઇમોશનલ બે મેનેજમેન્ટ કરવાનું છે. જેમ કે તમારી પોતાની પર્સનલ લાઈફ એન્ડ સાથે સાથે ઇમોશનલ જે જરૂર છે, બરાબર છે, ત્યાં તમારે ઇમોશન્સ બતાવવાની, જ્યાં નથી જરૂર ત્યાં નથી બતાવવાની, બરાબર છે. જેમ કે તમે બેંકરપ્ટ વાળો એક્ઝામ્પલ આપેલો હતો. તો બેલેન્સ્ડ લાઈફસ્ટાઈલ તમારે જીવવાની છે. રિસ્પોન્ડ ટુ ધ અધર્સ વિથ એમ્પથી એન્ડ કમ્પેશન, તો તમારે બીજાને કઈ રીતે રિસ્પોન્ડ કરવાનું છે, જેમ તમે એની પણ ફિલિંગ સમજો છો, એની સાથે સાથે તમે તમારી ફિલિંગ્સને પણ મેન્ટેન કરો છો. allows you to be more playful and creative in touch with your emotion, તમારા ઇમોશન્સને સાથે સાથે તમારે ક્રિએટિવ અને મોર પ્લેફુલ એ તમારે એવી રીતે ઇમોશન્સને મેનેજ કરવાના છે કે તમે ક્રિએટિવ વસ્તુઓ તમારા ગ્રોથની અંદર પણ એ વસ્તુ હેલ્પ કરે, એની સાથે સાથે તમે તમારી કોઈ પણ રિલેશનશિપ્સ છે એને બ્રેક પણ ન થાય. રિઝોલ્વ ધ કોન્ફ્લિક્ટ મોર ઇઝીલી, તો તમે જો ઇન્ટેલિજન્સ, ઇમોશનલ ઇન્ટેલિજન્સ તમારામાં હશે તો તમે કોઈ પણ કોન્ફ્લિક્ટને ઇઝીલી સોલ્વ છે એ કરી શકશો. નેક્સ્ટ છે હાઉ ટુ ઇમ્પ્રૂવ યોર ઇમોશનલ ઇન્ટેલિજન્સ, તો તમારી ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે એને ઇમ્પ્રૂવ કઈ રીતે કરી શકશો. તો એના અલગ અલગ કમ્પોનન્ટ્સ આપેલા છે કે કઈ રીતે આ પ્રોસેસ છે એ થઈ શકે. બીકમ સેલ્ફ અવેર, તો પહેલાં તો આપણી સેલ્ફ અવેરનેસ હોવી જોઈએ, બરાબર છે. આપણે આપણા ઇમોશન્સ છે એ આપણે પોતે સમજી શકવા જોઈએ કે આની અંદર શું કરવું, બરાબર છે, શું રિએક્શન હોવું જોઈએ. ઓબ્ઝર્વ હાવ યુ રિએક્ટ ટુ પીપલ, બીજા લોકોની સાથે કઈ રીતે વાતચીત કરવી, એ લોકોના ઇમોશન્સ કેમ સમજવા, એ લોકોને ઓબ્ઝર્વ કરવાના, બરાબર છે, એ એક એબિલિટી હોવી જોઈએ. લુક એટ યોર વર્ક એન્વાયરમેન્ટ, તમારા વર્ક એન્વાયરમેન્ટ કેવું છે, બરાબર છે, એ તમારે જોવાનું છે, એની સાથે સાથે તમારે રિએક્ટ કરવાનો છે.
મેનેજ યોર ઇમોશન્સ, તમારા ઇમોશન્સ છે એ મેનેજ કરવાના છે. રેગ્યુલેટ, સેલ્ફ રેગ્યુલેટ પર્સન્સ ડુ અ સેલ્ફ ઇવેલ્યુએશન. તમે જે કોઈ પણ સિચ્યુએશનની અંદર તમે જે રિએક્ટ કરેલું છે પછી તમારે વિચારવાનું છે, સેલ્ફનું ઇવેલ્યુએશન કરવાનું છે કે હવે મારે શું ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે જેનાથી મારામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સની કેપેબિલિટી ઇમ્પ્રૂવ થાય. તો આ જો વસ્તુઓ કરશો તો તમારામાં ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે એ ઇમ્પ્રૂવ થશે. The good news is that emotional intelligence can be learned and developed. બરાબર છે, એ આપણે ડેવલપ પણ કરી શકીએ, એને શીખી શકીએ ઓબ્ઝર્વિંગ થ્રુ as well as working on your skills in the 5 areas described above. જો આપણે આગળના 5 એરિયા જે સમજેલા છે એ તમે જો ઇમ્પ્લિમેન્ટ કરશો અને એનું ઇવેલ્યુએશન કરશો તો તમે આ જે સ્કિલ ડેવલપ કરી શકશો. એન્ડ ઇટ ઓલ્સો ઇન્ક્લુડેડ, અને એની અંદર બીજા એલિમેન્ટ પણ ઇન્ક્લુડ થાય છે. એક્ઝામિન હાઉ મચ યુ રિએક્ટ ટુ સ્ટ્રેસફુલ સિચ્યુએશન્સ. તો તમે સ્ટ્રેસફુલ સિચ્યુએશનની અંદર કઈ રીતે રિએક્ટ કરો છો. એક્ઝામિન હાઉ યોર એક્શન્સ વિલ અફેક્ટ અધર બિફોર યુ ટેક ધોઝ એક્શન્સ. તો તમે જે એક્શન્સ કરો છો બરાબર છે, તો એની અંદર તમે કઈ રીતે તમારા એક્શન્સને અફેક્ટ કરો છો, તમારી ઇમોશનલી જે થિંગ્સ છે એ તમારા એક્શન્સને કઈ રીતે અફેક્ટ કરે છે બરાબર છે, એનું આખું એક્ઝામિન કરવાનું છે. બીકમ સોશિયલી અવેર, કે તમારા કોવર્કર સાથે તમારા પર્સનલ લાઈફના જેટલા રિલેશન્સ છે, તમારા જે સુપિરિયર સાથે તમારા કેવા રિલેશન્સ છે, તો રિલેશન્સ અને સોશિયલી પર્સન્સ, જેમ કે તમારે સોશિયલી તમારા લોકો જે આજુબાજુ લોકો છે એની સાથે તમે કઈ રીતે બિહેવ કરો છો એનું તમે અવેર હોવા જોઈએ. બીકમ સોશિયલી અવેર, કે કોઈ વ્યક્તિ તમને કોઈ વસ્તુ કરાવી જાય બરાબર છે, કે એ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારે ક્યારે શું કરવું, કઈ વસ્તુની કામની ના પાડવી, કઈ વસ્તુના કામની હા પાડવી બરાબર છે. તો સોશિયલી અવેર રહેવાનું. નેક્સ્ટ છે સ્ટેન્ડ્સ ફોર. બે છે તમને આપેલું છે કે જેમાં તમારે ડિફરન્સ આપેલું છે કે ઇમોશનલ ક્વોન્ટિયન્ટ મીન્સ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ શું છે અને ઇન્ટેલિજન્સ ક્વોન્ટિયન્ટ શું છે. આ બે અલગ અલગ ઇમોશનની બે સ્કિલ્સ છે કે જેનું ડિફરન્શિએશન શું થાય તમારે જોવાનું છે. એવું લાગે બે સરખી છે, બટ એ બે વચ્ચે શું ડિફરન્સીસ છે. જેમ કે ડેફિનેશન જોઈએ તો EQ ઓર EI મીન્સ કે ઇમોશનલ ક્વોન્ટિયન્ટ ઓર ઇમોશનલ ઇન્ટેલિજન્સ is ability to identify, assess and control of others and of groups. બરાબર છે, તમારો બીજા ઉપર પણ ઇન્ફ્લુઅન્સ કંટ્રોલ હોવો જોઈએ, ગ્રુપ ઉપર પણ હોવો જોઈએ, અને તમારી એબિલિટી પણ તમે સેલ્ફ અવેર પર્સન હોવા જોઈએ. ઈ જે આખી ડેફિનેશન્સ છે, ઈ જે સ્કિલ્સ છે, EQ ઓર EI છે. IQ is a score derived from one of the several standardized tests designed to assess the intelligence. તો તમારું ઇન્ટેલિજન્સ કેવું છે બરાબર છે, એને ટેસ્ટ કરવા માટે આ જે ડિઝાઇન કરવામાં આવેલું એક ડેફિનેશન છે બરાબર છે, કે જેનાથી તમે અલગ અલગ સ્ટાન્ડર્ડાઇઝ સેટ્સથી અથવા તો અલગ અલગ ટેસ્ટથી તમે જોઈ શકો કે તમારી ઇન્ટેલિજન્સી કેટલી છે બરાબર છે. એબિલિટીઝ તો EI ની અંદર IQ મીન્સ કે ઇન્ટેલિજન્સ ક્વોન્ટિયન્ટ, અને EI ની અંદર કઈ એબિલિટીઝ ઇન્ક્લુડ થાય જેમ કે આઈડેન્ટિફાઈ, ઇવેલ્યુએશન, કંટ્રોલ, એક્સપ્રેસ ઇમોશન્સ. મેં તમને કીધું બધા ડિફરન્ટ પર્સનાલિટી છે, બધાના વેઝ અલગ અલગ છે એક્સપ્રેસ કરવાના. પર્સીવ એન્ડ અસેસ અધર્સ ઇમોશન, અધરના ઇમોશન સમજવાના છે. યુઝ ઇમોશન્સ ટુ ફેસિલિટેટ થિંકિંગ, અન્ડરસ્ટેન્ડ ઇમોશનલ મિનિંગ બરાબર છે. તો એબિલિટી તમારામાં એ હોવી જોઈએ કે તમે એ વસ્તુ છે એ સમજી શકો બરાબર છે, કઈ રીતે શું કરવું છે એ તમે જોઈ શકો. લીડરશિપ, કે તમે લીડરશિપ છે એ પણ પ્રોપરલી તમે બીજા લોકોને લીડ કરતા હોવા જોઈએ. યુઝ ઇમોશન્સ ફેસિલિટેટ ધ થિંકિંગ બરાબર છે, તમારી થિંકિંગ છે એને ફેસિલિટેટ કરવાની, કે તમે ઇમોશનલી સાથે સાથે તમે થોટ પ્રોસેસ એવી કરો જે તમને ગ્રોથમાં મદદ કરે. એટલે યુઝ ધ ઇમોશન્સ ટુ ફેસિલિટેટ. અન્ડરસ્ટેન્ડ ઇમોશનલ મિનિંગ, કે ઇમોશનલી જે ફિલિંગ્સ છે એનો મિનિંગ શું છે તમે એને પણ સમજી શકવા જોઈએ. ઇન્ટેલિજન્સ ક્વોટિયન્ટની અંદર શું થાય તો કે એબિલિટી ટુ લર્ન, તો શીખવું, કઈ રીતે શીખવું, બીજામાંથી કઈ રીતે શીખવું એ પણ તમારે એમાં એબિલિટી હોવી જોઈએ. અન્ડરસ્ટેન્ડ એન્ડ અપ્લાય ઇન્ફોર્મેશન ટુ સ્કિલ્સ. લોજિકલ રિઝનિંગ, વર્ડ કોમ્પ્રિહેન્શન, મેથ સ્કિલ, એબ્સ્ટ્રેક્ટ એન્ડ સ્પાશિયલ થિંકિંગ, ફિલ્ટર ઇરરિલેવન્ટ ઇન્ફોર્મેશન. તો તમારી પાસે જેટલી ઇન્ફોર્મેશન છે બધી જ રિલિવન્ટ હોય એવી જરૂર નથી, અમુક ઇરરિલેવન્ટ હોય તો એને રિમૂવ કરો બરાબર છે. અને તમારામાં મેથ્સની સ્કિલ હોવી જોઈએ, જેમ કે આપણે કોઈ વસ્તુ છે, કોઈ ઇમોશનને અંદર એડ કરવાની છે બરાબર છે, તો એ આપણે એડ કરીએ, બાકીની છે એને આપણે લેસ કરવાની છે તો લેસ કરીએ. તો એ જે મેથ સ્કિલ છે એ પણ હોવી જોઈએ. ઇન ધ વર્ક પ્લેસ ટીમ વર્ક
ટીમવર્કની એબિલિટી, ઇનિશિયેટિવ, કોઈ વસ્તુનો રિસ્ક ઇનિશિયેટિવ, લીડરશિપ, સક્સેસફુલ રિલેશન્સ, બરાબર છે, તો આપણે રિલેશન્સની અંદર સક્સેસફુલનેસ હોવા જોઈએ, બીજા લોકોને કામ કરવા માટે ઇન્ફ્લુઅન્સ આપણી પાસે એ રાઈટ હોવો જોઈએ, સર્વિસ ઓરિએન્ટેશન, કોલેબોરેશન, જેમાં આપણે આગળ લર્ન કરી લીધું છે, ઇન્ટેલિજન્સ ક્વોટિયન્ટ, સક્સેસ વિથ ચેલેન્જિંગ ટાસ્ક, તો તમને જે ચેલેન્જ આપવામાં આવેલો છે એ ટાસ્કની અંદર તમારે સક્સેસફુલ થઈને બતાવવાનું છે, એબિલિટી ટુ એનાલિઝ એન્ડ કનેક્ટ ડોટ્સ, કે તમને કોઈ એવી વસ્તુ છે કે જે તમને સમજાતી નથી તો તમારે આગળની પાસ્ટ વસ્તુઓ સાથે કમ્પેર કરીને ડોટ્સને કનેક્ટ કરવાના છે કે જેનાથી તમે એ વસ્તુ સમજી શકો. જેમ કે આપણને નાના હોય ત્યારે પઝલ આપેલી હોય, ડોટ્સ આપેલા હોય, ડોટ્સને આપણે જોડીએ એટલે આપણને ખ્યાલ આવે કે એ કઈ વસ્તુનું પિક્ચર છે. એવી રીતે તમારે રિયલ લાઈફની અંદર પણ શું કરવાનું છે, તો એ ડોટ્સને કનેક્ટ કરવાનું છે જેનાથી તમને ક્લિયર પિક્ચર સમજે. રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, તો નવા ઇનોવેશન કરવા માટે રિસર્ચ અને ડેવલપમેન્ટની જરૂર છે. આઇડેન્ટિફાઈઝ લીડર્સ, ટીમ પ્લેયર્સ, ઇન્ડિવિજ્યુઅલ હુ બેસ્ટ ધ વર્ક અલોન ઇન્ડિવિજ્યુઅલ વિથ સોશિયલ ચેલેન્જીસ, તો તમારે લીડર્સ બનવાનું છે, સામેવાળાને સમજવાના છે કયા એવા વ્યક્તિઓ છે કે જે પોતે એકલા રહીને આ ગોલ અચીવ કરી શકે, સોશિયલ ચેલેન્જીસ લઈ શકે. આઈક્યુની અંદર હાઈલી કેપેબલ ઓર ગિફ્ટેડ ઇન્ડિવિજ્યુઅલ વિથ મેન્ટલ ચેલેન્જીસ એન્ડ સ્પેશિયલ નીડ, તો આપણે એવા લોકોને જરૂર હોય કે જે ગિફ્ટેડ પર્સન હોય આપણા માટે, કે એ વ્યક્તિ છે એ બધું જ હેન્ડલ કરી લે, બરાબર છે, અને જે ચેલેન્જીસ આવે છે મેન્ટલી અને ફિઝિકલી પણ હેન્ડલ કરી શકે. EQ છે એનું ઓરિજિન મીન્સ કે ક્યાંથી ડેવલપ થયેલું છે. 1985 વેઇન પેઇન્સ ડોક્ટરલ થેસિસ અ સ્ટડી ઓફ ઇમોશન્સ, જે ઇમોશન્સનું સ્ટડી સાયન્સની અંદર કરવામાં આવેલું છે એની અંદર આ EI વાળો છે એ ડેવલપ થયેલો છે. પોપ્યુલર યુઝ કેમ ઇન ડેનિયલ ગોલમન્સ 1995 બુક EI નામની બુક બનાવેલી છે, વાય ઇટ કેન મેટર મોર દેન IQ. ઇન્ટેલિજન્સ ક્વોટિયન્ટ કરતાં પણ ઇમોશનલ ક્વોટિયન્ટ છે એ વધારે ઇમ્પોર્ટન્ટ શું કામ છે, એ નામની બુક છે કે જેની અંદર આ કન્સેપ્ટ છે આપવામાં આવેલો છે, એમાંથી આ કન્સેપ્ટ લીધેલો છે. ઇન્ટેલિજન્સ ક્વોટિયન્ટ ક્યાંથી આવેલો છે, તો કે 1883 ની અંદર ઇંગ્લિશ સ્ટેટિસ્ટિશિયન્સ ફ્રાન્સિસ ગેલ્ટોન્સ પેપર ઇન્ક્વાયરીઝ ઇન્ટુ હ્યુમન ફેકલ્ટી એન્ડ ઇટ્સ ડેવલપમેન્ટ નામનું પેપર છે કે જેની અંદર ફર્સ્ટ એપ્લિકેશન કેમ ઇન અ ફ્રેન્ચ ફિઝિકોલોજિસ્ટ આલ્ફર્ડ બિનેટ્સ 1905 ટેસ્ટ ટુ assesses the school children in France, તો આ તે ત્યાંથી આ જે છે એ કન્સેપ્ટ આવેલો છે, બરાબર છે, કે જેનાથી આપણને ઇન્ટેલિજન્સ છે એના કરતાં પણ EQ છે એ વધારે મહત્વનું છે, આપણને ખ્યાલ આવેલો છે. ઇન્ટેલિજન્સ ક્વોટિયન્ટ છે આ જે આપણને આપેલું છે પેપર કે ઇન્ક્વાયરીઝ ઇન્ટુ ધ હ્યુમન ફેકલ્ટી એન્ડ ઇટ્સ ડેવલપમેન્ટમાંથી લીધેલું છે, અને પહેલું એપ્લિકેશન છે જે સ્કૂલ્સ આપેલી છે એની અંદર આ થયેલું છે, બરાબર. તો આપણો એ બે વચ્ચેનો ડિફરન્સ છે આપણને ખ્યાલ આવેલો છે. EQ અને IQ વચ્ચેનો શું ડિફરન્સ છે, બરાબર, અલગ ડિફરન્સ છે. ઇમોશનલ ઇન્ટેલિજન્સ સ્કિલ્સ ફ્રોમ ધ સ્ટોરી. હવે આપણે નેક્સ્ટ છે શું સમજવાનું છે, તો કે આપણને માય ફાઇનાન્શિયલ કરિયર કરીને સ્ટોરી છે એ સમજવાની છે, જે કેસ સ્ટડી આપેલું છે, જે આખું ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે એ તમને સમજાશે કે સ્ટ્રેસફુલ સિચ્યુએશનની અંદર શું કરવું અને એની અંદર કઈ રીતે તમારે રિએક્ટ કરવું, બરાબર છે, એ સમજાવેલું છે. એ કેસ સ્ટડી છે જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાનું છે, બટ એની અંદર આપણે કયા ટોપિક છે એ કવર થવાના છે, બરાબર છે, એ આપણે જોઈ લઈએ. તમને સ્ટોરીમાંથી શું અંદર કવર થશે. લેક ઓફ EI ઇમોશનલ ઇન્ટેલિજન્સ માઇટ કોઝ ધ કમ્યુનિકેશન, તો તમે જો તમારી પાસે ઇમોશનલ ઇન્ટેલિજન્સ પ્રોપર નહીં હોય તો તમે કમ્યુનિકેશન છે એ પ્રોપર નહીં કરી શકો. લેક્સ ઓફ EI માઇટ અફેક્ટ યોર બોડી લેંગ્વેજ નેગેટિવલી, તો તમે તમારી બોડી છે ને મેન્ટેન નહીં કરી શકો, બરાબર છે, તમને હાથ છે વાઇબ્રેટ થતા હશે, તમે પ્રોપરલી ઊભા નહીં રહી શકો, તો બોડી લેંગ્વેજ છે તમારી નેગેટિવ વેમાં જશે. તમે માનો કે હેન્ડશેક કરો છો તો એ પ્રોપર નહીં થઈ શકે. લેક ઓફ EI માઇટ મિસગાઈડ ધ અધર્સ, બરાબર છે, તો બીજા લોકોને મિસગાઈડ કરશે. લેક ઓફ પ્રોસિજર નોલેજ માઇટ અફેક્ટ યોર EI, તો એ તમારે નોલેજ અને પ્રોસિજર તમારામાં ઓછી છે એવું સાબિત કરશે, અને તમારે ઈ છે તમારા EI ને પણ અફેક્ટ કરશે. લેક ઓફ EI માઇટ મેક યુ એન ઓબ્જેક્ટ લાફ ઓન, બની શકે કે બીજા લોકો છે તમારી આ જે ઇમોશનલ ઇન્ટેલિજન્સની સ્કિલ ઓછી છે એ જોઈ અને તમે જે રિએક્ટ કરો છો એ જોઈને તમારા ઉપર હશે પણ ખરા. લેક ઓફ EI કોઝ મેની નેગેટિવ પર્સનાલિટી ટ્રેટ્સ, એનાથી ઘણી બધી એવી વસ્તુઓ થઈ શકે, જેમ કે સ્ટ્રેસફુલ સિચ્યુએશન હશે તો તમે નર્વસ થઈ જશો, સામેવાળા વ્યક્તિઓને તમારો પ્રોબ્લેમ નહીં કહી શકો, બરાબર છે, તમને એવું લાગશે કે હું આને કહીશ તો આ વ્યક્તિ છે એને એવું લાગશે કે મને કાંઈ આવડતું નથી, બરાબર છે, તો આવી નેગેટિવ પર્સનાલિટી ટ્રેટ્સ ઘણી બધી થશે. તો એ સ્ટોરી ઉપરથી તમને સમજવા મળશે કે આ બધા જ જે કન્સેપ્ટ છે એની અંદર આવેલા છે, બરાબર છે.
તો એ આપણે સ્ટોરી જે નેક્સ્ટ લેક્ચરની અંદર લર્ન કરવાની છે. થેન્ક યુ.